હાલ ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ છે. આ ચૂંટણીને લઈને આપ પાર્ટીના તો સુપડા સાફ થઈ ગયા છે, પરંતુ હાલ જે આ મિત્ર વાત કીધો તમે બધા લોકો જે રીતે જોયું, રાજુભાઈ કરપડા હાલ ભાજપમાં આવતા જીત મળી ગઈ છે. તો ચૈતરભાઈ વસાવા તો ઓલરેડી એમએલએ છે, પરંતુ 2027 ની ચૂંટણીને ધ્યાનને લઈને છે રાજુભાઈ કરપડા સાથે ચૈતર વસાવા ભાજપમાં આવશે. હાલ મિત્રો સરસાનો માહોલ બની ગયો છે, પરંતુ મને એવું કેમ લાગી રહ્યું છે કે રાજુભાઈ કરપડા સાથે ચૈતરભાઈ વસાવા નહીં આવે ભાજપની અંદર, અને ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા 2027 ની અંદર ભાજપના સુપડા સાફ કરશે. શું પ્રોપર સમાચાર મળી રહ્યા છે? પ્રોપર તમને બધા લોકોના વિડીયો બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું દિલથી સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો શેર કરી સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી હું તમારા સમક્ષ પહેલા જાણકારી લાવતો રહું. હાલ તમે બધા લોકો જે રીતે જોયું, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ છે. ચૂંટણીની અંદર માત્ર 4 મિત્રો વાત કીધો જગ્યાએ આપ પાર્ટીની જીત થઈ છે, અને કંઈક ને કંઈક આપણે વાત કીધું જેમની અંદર 3 તો ભાઈ ડેડિયાપાડાની અંદર હતી. તો શું કરી રહી છે આપ પાર્ટી? જે આ મિત્રો વાત કીધો, આ ચૂંટણીની અંદર આપ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે. જે પણ મોટા ભાષણો કરતા હતા, આ બધા ભાષણો કઈ પણ કામમાં આવ્યા નહીં, અને આપ પાર્ટીના સુપડા સાફ થઈ ગયા. પરંતુ ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ, ચૈત્ર વસાવા જેવા નેતાઓ 2027 ની અંદર શું કરે છે? શું મિત્રો ભાજપના સુપડા સાફ કરે છે કે શું ચૈત્ર વસાવા ભાજપમાં જોડાઈ જશે? ગોપાલ ઇટાલિયા મને નથી લાગતું કે ભાજપમાં જશે, ચૈત્ર વસાવા પણ મને નથી લાગતું કે ભાજપમાં જશે. પરંતુ આ મુદ્દાને લઈને સરસાનો માહોલ એ માટે બન્યો છે કે ગુજરાતની અંદર હાહાકાર મસ્યો છે કે ચૈત્ર વસાવા ભાજપમાં આવશે. બિલકુલ ખોટી વાત છે, કઈ પણ મને નથી લાગતું કે ભાજપમાં આવે. પરંતુ આ રાયને લઈને આ વાત વિશે તમારું શું કહેવું છે? તમારી શું રાય છે? જે પણ કમેન્ટની અંદર આવશે જણાવી દેજો. વિડીયો શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતો. આજના વિડીયોમાં ત્યાં જ માહિતી આપણે એક નવા વિડીયો સાથે મળીએ. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.